સાહિત્ય પરિવાર તરફથી હું હિના દવે 26મી જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે દેશપ્રેમથી રંગાયેલી મારી ગદ્ય રચના રજૂ કરી રહી છું. મારી રચનાનું નામ છે, શીર્ષક છે વંદે માતરમ. વંદે માતરમ. ટેબલ ઉપર કાગળિયું ફરફર અવાજ કરી હવામાં ઉડવા મથી રહ્યું હતું. ગુરુદાસે નજીક આવી તેના પર હાથ મૂક્યો. જાણે કરંટ લાગ્યો. આંખોમાં જળજળિયા આવી ગયા. એક નાના અમથા કાગળિયામાં જલ્દી આવી જા માનો ગળગળો અવાજ સંભળાઈ રહ્યો હતો. પત્નીની લજ્જાથી ઝૂકેલી આંખો મૌન રહી વિરહ વેદના વ્યક્ત કરી રહી હતી. તાજું જન્મેલું બાળક ઊવા ઊવા કરતું બે હાથ પ્રસરાવી બોલાવી રહ્યું હતું, બાપુ જલ્દી આવો. અને થાકેલા છતાં અડીખમ પિતા સિપાહી ગુરુદાસ. એક અવાજ આવ્યો, કડક, શિસ્તભર્યો. ગુરુદાસે આંખો ઝડપથી લૂછી લીધી. યસ સર. તૈયાર? યસ સર. જય હિન્દ, જય હિન્દ. સિપાહી ગુરુદાસે પડકારજનક અવાજે દુશ્મનોને સાબદા કરી દીધા. સિપાહી ગુરુદાસના રોમે રોમમાં દેશભક્તિ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ગરમ ગરમ લોહીમાં ઉછાળા મારવા માંડી. કચ્છના હરામી નાળામાંથી ઘૂસતા આતંકવાદીઓનો હિંમતપૂર્વક સામનો કરી તેમને મોતને ઘાટ ઉતારવાનું કાર્ય આ અગાઉ સિપાહી ગુરુદાસ ઘણી વખત કરી ચૂક્યા હતા. પણ ખબર નહીં કેમ આ વખતે હૃદય વિચલિત થતું હતું. વારંવાર નાના બાળકનું મોઢું આંખ સામે તરવરતું હતું. આજે એવું લાગતું હતું કે સિપાહી ગુરુદાસ તૈયાર? યસ સર. દેશની માટીને છાતી પર લગાડી સિપાહી ગુરુદાસ ધીમા અવાજે બોલ્યો, માં, તારું ઋણ ચૂકવવાની ઘડી આવી ગઈ. તને લોહી લુહાણ કરનાર આતંકવાદીના શરીરના ટુકડે ટુકડા કરવાની હિંમત આપજે. એક બોટ ઉપરથી ગુરુદાસે છલાંગ લગાવી પાણીના તળિયા સુધી જઈ પહોંચ્યા. સર્ચ કરવા માંડ્યું. તેમણે જોયું, આપણા દેશની સરહદમાં બંદૂકધારી આતંકવાદીઓનો કાફલો ઘૂસવાની તૈયારી કરી રહ્યો હતો. તેઓ તે તરફ ગયા અને તેઓની બોટની નીચે તરફ જઈ તેમાં બોમ્બ ફિટ કરી દીધો. આ હરકત એક આતંકવાદીએ જોઈ લીધી. તેણે તરત જ ગુરુદાસ પર ગોળી છોડી. પૂરતું કવચ હોવા છતાં ગુરુદાસને તે આર પાર વીધી ગઈ. તેનો દેહ પાણીમાં જ તરફડવા માંડ્યો. પણ હિંમતવાન ગુરુદાસ ઝડપથી સપાટી પર આવી પહોંચ્યો. બોટ તૈયાર હતી, પણ ગુરુદાસ? એક જોરદાર ધડાકો પાણીમાં થયો. હાશ! સિપાહી ગુરુદાસના ચહેરા પર ખુશી આવી ગઈ. બોટ ઉપર જિંદગીની આખરી ઘડી ગણતા ગુરુદાસે ખુલ્લી આંખે ભૂરા ભૂરા આકાશમાં ધવલ વાદળા વચ્ચે લહેરાતા ત્રિરંગાને જોયો. તેનું હૃદય આનંદથી પુલકિત થઈ ઉઠ્યું. જલ્દી કિનારા પર લઈ લો, ખૂબ જ ધીમા અવાજે તે બોલી શક્યો. કિનારા પર પહોંચતા જ દેશની માટીને હાથમાં લઈ હોઠો પર મૂકી ચૂમી, આંખ ઉપર મૂકી, માથા ઉપર મૂકી, શરીરમાં હતું એટલું જોર ભેગું કરી વંદે માતરમ કહી નારો લગાવ્યો અને છેલ્લા શ્વાસ લીધા. જય હિન્દ.